સમીરના રવત ગામ ખાતે જમીન કૌભાંડનો મામલો સામે આવતા ચકચાર મચી. પાટણ જિલ્લાના સમી તાલુકાના 2 ગામમાં જમીન કૌભાંડની ઘટના સામે આવી છે. ખોટા દસ્તાવેજો બનાવીને ખોટા સાક્ષીઓ ઊભા કર્યા હોવાનું સામે આવ્યું છે. જમીન માફિયાઓ પાસેથી જમીન મેળવવા કલેક્ટર કચેરીમાં અરજી. ઊંઝા અને હારીજના બિલ્ડરે ખોટા દસ્તાવેજ ઊભા કરીને 300 વીઘાથી વધુની જમીનમાં કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું. બિલ્ડરે જમીન હયાત હોવા છતાં બીજાના નામે જમીન કરી કૌભાંડ કર્યું હોવાનું સામે આવ્યું છે. બિલ્ડર અને હારીજ રજિસ્ટર કચેરીની કર્મચારીઓની સંડોવણી હોવાના આક્ષેપ. રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ. અંગૂઠો કરાવીને મને ફસાયો. અંગૂઠો કરીને ફસાયો. રોજગાર લવાણાની જમીન બાપરી કોકની લવાણાની જમીન હતી, બરાબર. એમાં મને ફસાયો હતો. જે ઈંડામાં છૂટીને ફસાયો. પછી વકીલે છે મેં કીધું કે 300 રૂપિયાની કલમ કે લાગશે. મેં કીધું ભલે લાગતી, બરાબર. પછી કીધું તો આમ તો બધું આમ તો મને ખબર જ નથી. આ બીજો કેસ કર્યો. બરાબર. તો અત્યારે જમીન કોણ લઈ ગયું હતું, કેવી ના લઈ ગયા, તમે ક્યાં કરાવી હતી? આપણે લખણ અંગૂઠો ખાલી આપણે ના એ નહીં, હારી જ કર્યા. હા. તો તમારે ફોટા બોટા પડ્યા હતા એ વખતે? ના, ફોટો નહીં. ફોટો મારો કોપી પાડી હતી. અચ્છા, કેટલા ટાઈમ થયો આ વાતને? આ તો વાતના છે લગભગ ખાસો કોને 14-15 રહ્યું છે. તો પછી આ ખોટું કરાવ્યું એવું તમારી પાસે હોય? મારા કંઈ ખોટું કરાયું. પછી તમે આગળ ભાઈ પાર્ટી જે આવતી હતી એ બધા કોર્ટ કચેરી કરી થોડી? ના, હું કશું અમે જાણતો નહોતો. અને વિમલાબેનની લવાણીની જમીન હતી ને, એ જમીન પાર્ટી રાખી હતી. અને પછી મને કશું આ ભાઈ તો મને ખબર બાપા નથી. બરાબર. એટલે આ ભાઈની હાથે જ ચીટિંગ થયું છે? આ ભાઈની હાથે જ ચીટિંગ થયું છે? હા, એ આવ્યા હતા મિસિંગ થયું. એમ ને. હા. શું નામ તમારું? મારું નામ મંગાજી જીરાજી. હા. શું છે? મારું નામ મિત કુમાર ભગવાનભાઈ ભરસાડિયા છે. અટકે પટેલ છું. મારા પપ્પાની જે જમીન આવેલી હતી અને મારા કાકાની બંને સંયુક્ત જમીન છે. ગામ તારોડાની સીમમાં સર્વે નંબર 378. આજથી લગભગ 12-14 વર્ષ પહેલાં ખાલી 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર મારા પપ્પાનું વારસદાર પેઢીનામું જે કે પાવર ઓફ પેટર્નિંગ બનાવીને બારોબાર ઊંઝાના પટેલો છે. અને એક છે સાક્ષીમાં કાંતિલાલ મનસાલાલ પટેલ અને ઠાકોર છે મંગાજી વિરાજી. એમના નામનું 100 રૂપિયાનું પાવર ઓફ પેટર્નિંગ ખોટું કોઈ ખોટા આઈડી કાર્ડ લગાવ્યા વગર બારોબાર જમીન અમારી વેચી મારી છે. નથી એમાં મારા પપ્પાની સહી કે નહીં સંમતિ છતાં સબ રજિસ્ટ્રાર કચેરી હારીજ જે તે વખતે લાગતી એમને દસ્તાવેજ મંજૂર કર્યો છે અને નોંધ બી મંજૂર પ્રમાણિત કરી દીધી છે. નહીં હાલ એ જમીન એમ પડતર પડી છે. છતાં સરકારને અમે લેખિત રજૂઆત કરી છે, તકરાર દાખલ કરી છે, છતાંય કોઈ ધ્યાન દોરતા નથી. અને અમારી રજૂઆત એટલી છે સરકારને કે ભાઈ ખોટા દસ્તાવેજો થયેલા છે તો અમારી જમીન પાછી મળે. આ વિસ્તારમાં કેટલી એવી જમીનોમાં દસ્તાવેજ લગભગ આ ઊંઝાવાળા જે એક જ વ્યક્તિઓ છે જે 6 જણા છે લેનારા. હાલ અમારી રવત ગામમાં 5 થી 7 દસ્તાવેજ એવા છે ખોટા કર્યા છે. લગભગ 50 થી 80 વીઘા રવત ગામની છે. તારોડા ગામની 30-40 વીઘા છે. અને સમી તાલુકામાં 350 વીઘા જેવી મારા ધ્યાનમાં છે કે ખોટા દસ્તાવેજો અમને કર્યા છે. અને જે તે વખતે 2008 થી 2010ની સાલમાં દસ્તાવેજો થયા છે. તમારી જમીન બાબત તમે શું પ્રશ્નો શું પગલાં લીધા? અમે એક તો જે કલેક્ટર કચેરીમાં સીટની રચના છે ત્યાં એક અરજી કરી છે. હાલ તકરારી કેસ દાખલ કર્યો છે અને નામદાર સિવિલ કોર્ટ સમીમાં બી અમે દાવો દાખલ કરેલો છે. અને અમને બસ સરકાર ઉપર વિશ્વાસ છે અમને આના ઉપર ઝડપી ન્યાય મળે અને અમારી જમીન પાછી મળે એ સરકારને રજૂઆત છે. જો આવી 2 નંબરના તત્વો જે જમીન માફિયાઓ જમીનો લઈ લે છે તો ખેડૂતો ખેતી નહીં કરે તો અનાજ પેદા નહીં થાય. અનાજ પેદા નહીં થાય તો પબ્લિક ખાસે